જિલ્લાની લીલિયા ગ્રામ પંચાયતની બેદરકારી સામે ગ્રામજનોએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો। લીલિયાના સાઈનાથપરા, સિવિલપરા, વેલનાથપરા સહિતના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી ચોમાસાના વરસાદી પાણી ભરાયા છે, જેને કારણે ત્રસ્ત નાગરિકો દ્વારા ગાંધીગીરી કરવામાં આવી હતી। ચોમાસાના અને ગટરના ગંદા પાણીમાં ફૂલ અર્પણ કરી સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો। આ સાથે જ ગ્રામજનોએ લીલિયા ગ્રામ પંચાયત કચેરીએ ઢોલ નગારા વગાડી અનોખી રીતે હલ્લાબોલ કર્યો હતો। 200 થી વધુ સ્થાનિકોનું ટોળું તાલુકા પંચાયત કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યું હતું। સાઈનાથ પ્લોટ તથા સિવિલ પ્લોટ, વેલનાથ પ્લોટ, મફત પ્લોટ આ બધા પ્લોટના એક જ પ્રશ્ન છે, જેમ કે ગટરના રોડ, રસ્તા, પાણી તથા અત્યારે હાલમાં જે રેલવેનું કામ ચાલી રહ્યું છે તેનું પાણી ડિવાઈડ અમારા પરા સાઈડ કરવામાં આવ્યું છે। તેના કારણે અતિ વરસાદના કારણે ઘરમાં પાણી ઘૂસવાની પણ સંભાવના ભવિષ્યમાં રહે છે। અવારનવાર અમારા પરાના વિસ્તારમાં અત્યાર સુધીમાં સરપંચો ઘણા બદલા પણ એક પણ પ્રકારના કામ થયા નથી અને ક્યાંય કચરા પેટી નથી, કોઈ સફાઈ કરવા આવતું નથી, કોઈ સારું કરતું નથી કાંઈ સાહેબ। અને અમારે તકલીફ મોટી છે, અમારે રોડ રસ્તા અમને સારા કરી દો। અમારે તકલીફ એ છે કે નાકે અમારે પાણીને ભર્યું હોય ને અમારે છોકરાને નિશાળે અમારે તેડીને બહાર કાઢવા પડે છે। નથી છોકરું હાલી શકતું, નથી મોટી બાયું, મોટી ઉંમરના આદમીને કોઈ છોકરા નથી હાલી શકતા, ઘરવેર બધું કરીએ છીએ સાહેબ। તો અમને એટલું અમારે આ વર્ષોથી અમે આમનામ રહીએ છીએ સાઈનાથપરામાં। કોલેરા થઈ જાય ને એટલી સમસ્યા અમારે ગટરના પાણીની છે, પાણી હાલતું નથી। પત્ર આપવામાં આવેલું છે એ અન્વયે અમે કાર્યવાહી કરીને એને આગળ મોકલી આપે છે અને એની સત્વરે ઘટિત કાર્યવાહી કરીને પ્રશ્નનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે। જી એ જે આવેદન છે એ અન્વયે અમે કાર્યવાહી કરી લીધેલ છે અને એના માટે જે પણ એના નિરાકરણ માટે જે પણ કાંઈ પ્રયત્નો કરવામાં આવે એના માટે અમે પોઝિટિવલી એનો લીધેલું છે આવેદન।